નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસની એક્ઝામમાં વિભાગ 1ની અંદર માનસિક ક્ષમતા કસોટી એવો એક પ્રશ્ન આવશે, જેમાં લખેલું હશે નીચે આપેલા પ્રશ્નોના અંકોને એક ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તેમાં એક અંક ખૂટે છે, તેના સ્થાને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે, જેમાં આપેલા 4 વિકલ્પો જે હોય છે એમાં બંધ બેસતો અંક આપણે લખવાનો હોય છે. આવો એક પ્રશ્ન હોય છે, એના માટેનો એક આ સરસ મજાનો વિડીયો છે. ચાલો આપણે સમજીએ. ચાલો તો હવે આપણે આ એક દાખલો સમજીએ. અહીંયા 3 આપ્યા છે, 7 આપ્યા છે, 10 આપ્યા છે અને 12 આપ્યા છે. અને 12 પછી અહીં કેટલા આવે એ આપણે જવાબ મેળવવાનો છે. અને ઓપ્શનમાં આપણને આપેલા છે A બરાબર 13, B બરાબર 12, C બરાબર 11 અને D બરાબર 14. તો અહીંયા શું કર્યું છે જુઓ, આપણે આ 3 છે અને 7 છે, તો 3માં કેટલા ઉમેરીએ તો 7 થાય, તો કે +4. બરાબર છે. હવે જોઈએ કે અહીં 7 છે અને અહીંયા 10 છે, તો 7માં કેટલા ઉમેરીએ તો 10 થાય, તો કે +3. બરાબર. હવે અહીં જોઈએ 10 છે, અહીં 12 છે, તો 10માં કેટલા ઉમેરીએ તો કે 12 થાય, તો કે +2. હવે જુઓ અહીં 4, 3, 2 એમ એક એક સંખ્યા ઓછી થતી ગઈ છે. એટલે હવે આ 12 છે તો 12માં 1 ઉમેરવાનો થશે, એટલે અહીંયા આપણો જવાબ આવશે 13. તો આ A બરાબર 13 આપણો સાચો જવાબ છે. એમ અહીં કહી શકાય કે અહીં શ્રેણીના ક્રમિક પદમાં ક્રમિક પદ એટલે કે આ જે છે 4, 3, 2, 4, 3, 2, 1 ઉમેરતા આગળનું પદ આપણને મળે છે. ચાલો હવે આપણે એક બીજો દાખલો જોઈએ. તો અહીંયા 25, 16, 9 અને 4 છે. તો બરાબર સમજી લો, અહીંયા કશું કર્યું નથી. 5નો વર્ગ કેટલો? 5નો વર્ગ કરીએ તો 25, 4નો વર્ગ કરીએ તો 16, 3નો વર્ગ કરીએ તો 9 અને 2નો વર્ગ કરીએ તો 4. એ જ રીતે પછી જો 5, 4, 3, 2 અને હવે આપણે 1નો વર્ગ કરીએ તો જવાબ આપણને 1 મળે. તો આ એ જે છે એ આપણો સાચો જવાબ છે. આ રીતે જવાબ મેળવવાનો. ચાલો આપણે એક દાખલો બીજો સમજીએ. હવે 6, 11, 16 અને 21 છે. તો અહીં કઈ રીતે આપણે જવાબ મેળવીશું? હવે કશું કર્યું નથી. જુઓ, આ 6માં કેટલા ઉમેરીએ તો 11 થાય, તો કે +5 ઉમેરીએ તો 11 થાય. બરાબર. હવે 11માં કેટલા ઉમેરીએ તો 16 થાય, તો કે +5 ઉમેરીએ તો 16 થાય. હવે જોઈએ 16માં કેટલા ઉમેરીએ તો 21 થાય, તો કે +5. હવે આ 21 જે છે એમાં કેટલા ઉમેરીએ તો અહીં જવાબ આપણને મળે, તો કે એમાં આપણે 5 ઉમેરીએ તો જવાબ કેટલો મળે? 26. તો આપણે આ એનો જવાબ જે છે એ 26 એ સાચો છે. આમ અહીં કહી શકાય આપણે કે શ્રેણીના ક્રમિક પદમાં કેટલા ઉમેરીએ છીએ આપણે? 5 ઉમેરતા આગળનું પદ મળે છે. ચાલો હવે આપણે આગળનો દાખલો સમજીએ. 1, 9, 25, 49 અને 121 છે. તો આ જવાબ કેવી રીતે મેળવીશું? અહીંયા કશું કર્યું નથી. જુઓ, અહીંયા 1નો વર્ગ કર્યો છે તો 1નો વર્ગ 1 આવે. 3નો વર્ગ કરીએ તો 3 9 આવે. 5નો વર્ગ કરીએ તો 5 5 25 આવે. અને 7નો વર્ગ કરીએ તો 7 7 49 આવે. તો જુઓ, અહીંયા સમજો ખાસ કે 1 પછી 1 છોડી દીધો અને 3 લીધા. 3 પછી 1 છોડ્યો અને એટલે 5 લીધા. 5 પછી 1 છોડ્યો એટલે 7 લીધા. એટલે 7 પછી 8 છોડી દઈએ અને અહીંયા આપણે કેટલા લઈએ? 9 લઈએ. તો 9નો વર્ગ 9 9 કેટલા થાય? 81. અને અહીંયા આપણે 10ને છોડીએ અને 11નો વર્ગ કરીએ તો આ 121 આવે. એટલે આ 81 જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો હવે આપણે ફરી બીજો એક દાખલો સમજીએ. 1/2, 3/4, 5 અષ્ટમાંશ અને 7 સોળાંશ. બરાબર છે. તો અહીંયા કેટલા આવશે આ જવાબ આપણે મેળવવો છે. તો બરાબર અહીંયા આપણે ધ્યાનથી જુઓ, અહીંયા કશું કર્યું નથી. અહીંયા 2 પછી 3 છે. ઉપરની સંખ્યા પહેલાં આપણે સમજી લઈએ. તો એમાં કેટલા ઉમેર્યા? 2. તો આપણને 3 મળ્યા. બરાબર છે. હવે 3માં આપણે ફરી +2 ઉમેરીએ તો આપણને 5 મળે. અને 5માં +2 કરીએ તો 7 મળે. તો 7માં +2 કરીએ તો કેટલા મળે આપણને?
7 ને 8 ને 9. હવે અહીંયા વત્તા કરે છે, અહીં નીચે જુઓ આ 2 છે, 2 ગુણ્યા 2 કરીએ તો અહીં આપણે 4 જવાબ મળ્યો. હવે 4 ગુણ્યા 2 કરીએ તો અહીંયા 8 જવાબ મળ્યો. હવે અહીંયા 8 ગુણ્યા 2 કરીએ તો અહીંયા આપણને 16 જવાબ મળ્યો. હવે અહીંયા આપણે 16 ગુણ્યા 2 કરીએ તો 16 દુના 32, એટલે કે આપણે 9/32 આ જે છે આપણો સાચો જવાબ છે. ચાલો હવે આપણે અહીંયા એક બીજો દાખલો જોઈએ કે 3, 6, 10, 15 અને 21 અને ખાલી જગ્યા અને 36, બરાબર છે. તો આનો આપણે જવાબ મેળવવો છે તો કશું નથી કર્યું. આ 3માં કેટલા ઉમેરીએ તો 6 થાય, તો કે 3. 3માં 3 ઉમેરીએ તો 6 થાય, અને અહીંયા કેટલા ઉમેરીએ તો 10 થાય, તો કે +4. આમાં કેટલા ઉમેરીએ તો 15 થાય, તો કે +5. પછી આમાં કેટલા ઉમેરીએ તો 21 થાય, તો કે +6, બરાબર. હવે 6માં કેટલા ઉમેરીએ આપણે તો અહીંયા જવાબ શું આવે આપણે, એટલે અહીં 21 આવ્યા તો 21માં કેટલા ઉમેરીએ તો અહીંયા જુઓ 3, 4, 5, 6, તો અહીંયા આપણે 7 ઉમેરવાના થશે, બરાબર. અહીંયા આપણે 7 ઉમેરી દઈએ તો કેટલો જવાબ મળે 28, બરાબર. પછી વત્તા આપણે એમાં 8 ઉમેરીએ તો આપણને આ 36 જવાબ મળશે. તો આ જે છે આમ 3, 4, 5, 6, 7, 8 ઉમેરતા ગયા 28 જવાબ જે છે આપણો એ આ સાચો જવાબ છે. ચાલો હવે આપણે આ એક બીજો દાખલો સમજીએ. આ ખાસ સમજવા જેવો દાખલો છે, આ બરાબર જોઈ લેજો, તમે સમજી લેજો એટલે ખ્યાલ આવી જશે. 17 પછી ખાલી જગ્યા જવાબ મેળવવાનો છે, પછી 31, પછી 41, પછી 53, પછી એના 67, બરાબર છે. તો અહીંયા આપણે અહીંથી શરૂઆત કરીશું. જુઓ આ 31 છે, એની અંદર કેટલા આપણે ઉમેરેલા છે તો કે 10, બરાબર છે, એટલે 41 આપણને મળી ગયા, બરાબર. આની અંદર આપણે કેટલા ઉમેરેલા છે તો કે 12, એટલે આપણને 53 મળી ગયા. હવે આની અંદર કેટલા ઉમેરેલા છે કે 14, એટલે આપણને આ જવાબ મળી ગયો. તો હવે જુઓ અહીંયા 2, આમાંથી આ 2 ઓછા કરીએ તો અહીંયા કેટલા થાય 12, આજે અહીંયા 12, બરાબર. તો 14, 12, 10, પછી 8, પછી 6 આવે, બરાબર. તો આની અંદર આપણે 6 ઉમેરીએ તો કેટલો જવાબ મળે આપણને 23, અને 23માં જો આપણે ફરી પાછા 8 ઉમેરીએ તો 31, એટલે 6, 8, 10, 12 અને 14. આવી રીતે આ જે આપણો 23 છે એ સાચો જવાબ છે. ચાલો હવે આપણે અહીંયા એક બીજો દાખલો સમજીએ, એનો જવાબ મેળવીએ તો કે 25, 36, 49 અને 81, અને વચ્ચે જે શું આવે આપણો જવાબ જોવાનો છે. તો અહીંયા કશું કર્યું નથી. અહીંયા 5નો વર્ગ કેટલો થાય 25, 5 પછી કેટલા આવે 6, 6નો વર્ગ કેટલો થાય 36, પછી આવે 7, 7નો વર્ગ કેટલો થાય તો 7 × 49, બરાબર. પછી અહીંયા 8નો વર્ગ આવે એટલે 8 × 64, અને આ 9નો વર્ગ 81. તો આ જે છે આપણો 64 જવાબ એ સાચો જવાબ છે. આવી રીતે જવાબ મેળવાય. ચાલો હવે આપણે આ એક બીજો દાખલો સમજીએ. તો 1/2, 3/4, પછી અહીં જગ્યા ખાલી જગ્યા છે, જવાબ શોધવાનો છે 7, 16 અને 9/32. તો આનો જવાબ કઈ રીતે મળે, પહેલાં આપણે અંશમાં જોઈએ તો અયુગ્મ સંખ્યા લીધી છે. માની લો કે અહીંયા 1 પછી ડાયરેક્ટ 3, એટલે 1 છોડી દીધા છે, બરાબર. એટલે કે 1 પછી 4 છોડીએ તો અહીંયા કેટલા આવે 5, 5 પછી 1 છોડીએ એટલે અહીંયા 7 આવી ગયા, 7 પછી 1 છોડીએ અને સંખ્યા લઈએ એટલે 9 આવી ગયા, એટલે અહીંયા 5 આવી ગયા. હવે અહીંયા શું કર્યું છે, પહેલાં જુઓ કે 2 × 2 કરીએ તો બરાબર 4. હવે બીજી વખત 2 × 2 કરીએ તો અહીંયા કેટલા આવે 8. પછી અહીંયા જુઓ 2 × 2 × 2 × 2 કરીએ, 2 × 4, 4 × 8, 8 × 16, તો આ 16 છે. હવે આપણે અહીંયા જોઈએ તો 2 × 2 × 2 × 2 × 2, તો 2 × 4, 4 × 8, 8 × 16, 16 × 32. તો અહીંયા જે છે આપણો આ 5 અષ્ટમાંશ સાચો જવાબ આવે. તો આ જે છે આપણો સાચો જવાબ છે. તો આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, અને તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.